નમસ્કાર। ઈડરના બરડોલીથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બરડોલીમાં એક યુવકને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। મૃત્યુ પામનાર યુવાન ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો। હાલ ચોમાસાની ઋતુમાં યુવાન ઝાડ પર ચડીને ઝાડના ડાળા કાપી રહ્યો હતો, ત્યારે અચાનક તેને કરંટ લાગતા તેના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જ્યારે યુજીવીસીએલ અને તંત્રની પરવાનગી વગર તે ઝાડ કાપી રહ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। દુકાન માલિક દ્વારા આ ઘટનાને દબાવવાનો કથિત પ્રયાસ થઈ રહ્યો હતો। ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। મૃતકને હાલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। શ્રમિક યુવાનનું મોત થતાં હાલ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે। તો હાલ ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં ઘરે કે બહાર કોઈ પણ જગ્યાએ વીજ થાંભલો કે છૂટા પડેલા વાયરને અડશો નહીં। તમે સુરક્ષિત રહો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો। નમસ્કાર।